વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ પુરુષ કેટલું કર્યું છે. આપણું આ દેહે તો કર્યું, પણ પરલોકનું એ કર્યું. કેટલું બધું કર્યું એમણે. આ લોકમાં પધાર્યા. હમણાં મારે ઓલા આપણે યુવક કાર્યકરનું શિબિર હતી, તો શિબિરની અંદર મને પ્રવચન આપ્યું હતું કે મુક્તિનો કોલ આપીને નિર્ભય કર્યા. મેં આ વાત ક્લાસમાં કરી કે મારે આવું પ્રવચન કરવાનું છે. તો મેં કહ્યું કે લગભગ મને યાદ છે એ પ્રમાણે બાપાએ 8 વાર હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે કે હું તમને અક્ષરધામમાં લઈ જઈશ. એવું બાપાએ 8 વખત કહ્યું છે. એવું મેં સંતોને વાત કરી. તો અમારે પરમ કીર્તિ સ્વામી છે, એ તો બહુ ઝીણી ઝીણી બધી નોંધ રાખે. કેટલી વાર છડી હાથમાં લીધી ને કેટલી છડી અત્યાર સુધીમાં લીધી છે ને કેટલી વાર બગાસા ખાધા ને બધું નોંધે. તો એ મને આખું તારીખવાર નોંધ આપી ગયા કે 8 વાર નહીં 18 વાર બાપાએ, આ તો હું વાત કરું છું 15ની સાલ સુધીની, જો આ 16ની બાકી છે, 18 વખત બાપાએ મુક્તિનો કોલ આપ્યો છે. હમણાં નહીં વાળા બાળકે બાપાને પૂછ્યું બાપા અક્ષરધામમાં લઈ જશો ને, અને બાપાએ હાથ ઊંચો કર્યો. એવી રીતે મહેશભાઈ આપણા ઓલા હાસ્ય કલાકાર અમદાવાદના છે, આપણા ચુસ્તરી ભગત છે, એમણે બાપાને વાત કરી હતી કે બાપા પ્લેન લઈને આવ્યા હતા. બાપા રોબિન્સવિલ ગયા ને 2 વર્ષ પહેલાં, તો ત્યારે વર્ષ પહેલાં તો એ વખતે પ્લેન લઈને એ લોકો આવ્યા હતા. અને પ્લેન લઈને આવ્યા ને ભાઈ કે બાપા અક્ષરધામમાં લઈ જશો ને, એમ કે પ્લેન પહેલાં રાખ્યું ને પછી પ્લેનમાં બધા ઝઘડ્યા ને કંઈક અમેરિકામાં કંઈક ઘૂસવાને દીધા ને એવું બધું દેખાવ હતો કંઈક બધો. એમ બાપાને કહ્યું કે બાપા આ પ્લેન તો ઉપડવાનું જ નથી અમારું, કારણ કે ઓલું પૂઠાનું લાકડાનું બનાવેલું સામાન્ય, પણ અક્ષરધામનું પ્લેન અમારું પાકું ને. બાપા કે પાકું. લટકું કર્યું. કેટલી વખત લટકું કરીને, કેટલી વખત હકારમાં માથું હલાવીને, કેટલી વખત બોલીને બાપાએ આપણને કોલ આપ્યો છે. આ કોણ આપે? કોણ આટલો વિશ્વાસને આટલું આપણને આપે કે અક્ષરધામમાં લઈ જશું? કોલ ખાલી નથી આપતા. અહીંયા તો પ્રસંગો આપણે પ્રત્યક્ષ જોયા, આપણે પ્રસંગો જોયા. આવા તો કેટલા પ્રસંગો છે. મૈજડાના અંબાલાલભાઈ મૈજડાના આપણા હરિભગત ને ચુસ્ત હરિભગત. લગભગ 74, 75, 76ની સાલમાં બાપાને કોકે સમાચાર આપ્યું કે અંબાલાલ મુખી છે ને ધામમાં ગયા. એટલે બાપાએ તરત જ પત્ર લખ્યો. એ વખતે પોસ્ટકાર્ડ લખતા બાપા. તે પોસ્ટકાર્ડ લખ્યો એમના દીકરાઓ ઉપર કે મુખી ધામમાં ગયા છે, તો અમે મહારાજને પ્રાર્થના કરી છે ને તમે બધા ધીરજ રાખશો ને તો અક્ષરધામમાં સુખ્યા થઈ જાય ને મહારાજને સુખ્યા કરે છે ને એ બધું લખ્યું. એવું પત્ર પોસ્ટકાર્ડ ઓલો પોસ્ટમેન લઈને ગયો અને પોસ્ટમેન લઈને સીધું અંબાલાલ કાકાના હાથમાં આપ્યો. અંબાલાલ કાકા તો જીવતા હતા, એણે વાંચ્યો. એટલે હું જીવતો છું, પણ એમને નિશ્ચય પાકો કે બીજા બધાને કોઈને બાપાએ લખીને નથી આપ્યું, મને તો લખીને આપ્યું છે, હું અક્ષરધામમાં જ જવાનો છું હવે. અને બધાને પોસ્ટકાર્ડ બતાવે. જેટલા સંતો જાય ને વિચરણમાં એને બતાવે કે જો બાપાએ મને આપ્યું છે આ લખીને. કે આ બાપાને કોકે કહ્યું હશે ને કંઈ અધરતાલ બધા સમાચાર આપ્યા હશે ને બાપાને એમ કે આપણે દીકરાને આશ્વાસન મળે એટલે તરત પત્ર લખી દઈએ. પણ અંબાલાલ મુખી આવા હતા. એનો ખરેખર અંતકાળ આવ્યો. અને ખરેખરો અંતકાળ આવ્યો. અને એ વખતે એમના પુત્રો હતા બધા, સુરેશભાઈ ને પછી નંદુભાઈ ને કિરણભાઈ ને રમણભાઈ ને બધા, એ બધા પુત્રો તે એમની સેવામાં. અને એ વખતે બપોરનો સમય થયો ને અંબાલાલભાઈ બોલવા માંડ્યા કે મારા યોગી મહારાજ આવ્યા છે અને મહારાજ સૂતા છે. એટલે યોગી મહારાજ એમ કહે છે કે 4 વાગે તેડવાનું કહે છે કે મહારાજ ઉઠે ત્યારે તેડશું એમ ભાવ. તો છોકરાઓને નવાઈ લાગી કે બાપા આવું બોલે છે એટલે કંઈક ધામમાં જવાની હવે વાત લાગે છે. એટલે છોકરાઓએ કહ્યું કે અક્ષરધામની વિડીયો જોવી છે. એ વખતે દિલ્હી અક્ષરધામના આપણા ઉદ્ઘાટન સમારોહની વિડીયો પ્રકાશિત કરેલી કે જોવી છે કે હવે અક્ષરધામ સિવાય બીજું જોવાનું શું હોય, એ જ જોવાનું હોય ને. એટલે પછી એ મૂકી વિડીયો અને મૂકી જોતા હતા. અને જોતા હતા ને બરાબર 4 વાગ્યા. એ જ વખતે ઓલા ટીવીના સ્ક્રીન ઉપર વિડીયો પર પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ આવી. અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ આવીને અંબાલાલ કાકા શું કહે છે? અંબાલાલ કાકા કહે છે કે જુઓ મને લેવા આવ્યા છે અને સુવડાવી દો. અને સુવડાવ્યા, પાણી પીધું ઘૂંટડો, જય સ્વામિનારાયણ ને ધામમાં જતા રહે. આવા તો કેટલા પ્રસંગ. આનો અર્થ શું થાય કે આ લોકમાં તો આપણું બાપાએ અનંત ઉપકાર કરીને આપણું બધું સાચવ્યું છે, નાનું મોટું, પણ આપણું પરલોકનું આ સાચવે છે. નિષ્કાન સ્વામી કહે છે કે અંતકાળે આપણને ધામમાં લઈ જશે એટલે શું થશે? નિષ્કાન સ્વામી શું કહ્યું કે
અક્ષરધામ કેવું છે? અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા રહે છે પ્રભુજી પાસ રે, સુખ સુખ જ્યાં સુખ ના દરિયા ત્યાં વસી રહ્યા વાસ રે. સુખ સુખ ને સુખનો દરિયો. આપણે ક્યાં પહોંચશું એની જો કલ્પના કરીએ ને, આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના પ્રતાપે ક્યાં પહોંચશું એની કલ્પના કરીએ તોય ગાંડા થઈ જવાય એવું છે. કારણ કે હવે પછી જે જગ્યાએ આપણે જવાના છીએ ત્યાં સુખ સુખ ને સુખના દરિયા જ છે. દુઃખનું લેશ માત્ર નથી. ડૂબકું ખાશું તોય સુખ પીવાનું, તરીએ તોય સુખમાં જ તરવાનું, ડૂબી જઈએ તોય સુખમાં જ ડૂબવાનું. મારું ડૂબવાનું તરવાનું કંઈ રહ્યું જ નહીં. સુખ સુખ ત્યાં સુખના દરિયા. અને શું થશે? તેજ તેજ ત્યાં તેજ અંબાર, તેજોમય તન તે નારે, તેજોમય જ્યાં સર્વે આકાર, કે ત્યાં બધું જ તેજ 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 જ છે, કશું જ નથી. એક ખીલનો ડાઘો પડે ને અરીસામાં અડધો કલાક જાય છે. એટલે ખીલ બિલ કશું કાંઈ કાળા ધોળા કાળા કાળા કશું જ રહેવાનું નથી. આખું આપણું આ શરીર છે ને તેજ 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 થઈ જશે. અને એવા અનંત સુખમાં આ પુરુષના પ્રતાપે આપણે બેસી જવાના એ નક્કી થઈ ગયું. આ કેટલો મોટો આપણી પર ઉપકાર છે. આ આપણને ક્યાં મૂકી દીધા? આપણે ક્યાં આ લોકના રખડતા ગંધાતા જીવ અને આ પ્રમુખ સ્વામી મહારાજે આપણને ક્યાંના ક્યાં મૂકી દીધા છે. આનો જો વિચાર કરીને તો ખ્યાલ આવે કે આ પુરુષના કેટલા આપણા પર ઉપકાર છે. આ એની શતાબ્દી ઉજવવાની છે. આ જેવી તેવી શતાબ્દી નથી. આ અક્ષરધામના પુરુષની અને આપણે અક્ષરધામમાં બેસી જવાના છે એના વિશ્વાસની આ શતાબ્દી છે. અને એની શતાબ્દી ઉજવવાની છે. એની શતાબ્દીમાં હવે આપણે શું કરવું? તો એનું ઋણ અદા કરવું. જે અહીંયા આપણે વાત કરીને હમણાં પૂજ્ય ધર્મ વિનય સ્વામી, ખરેખર આ પુરુષ મળ્યા ના હોત ને આપણે ક્યાંના ક્યાં હોત. યોગીજી મહારાજે કહ્યું કે જો શાસ્ત્રી મહારાજ ન મળ્યા હોત તો તેલ પળીનો ધંધો કરીને જીવતર ખોઈ બેસત. આ હકીકત છે. યોગી મહારાજ તો આપણને શીખવાડે છે તો અનાદિના પુરુષ હતા, પણ આ દુનિયાના દાદા ધંધા છે ને, ધંધા માત્ર તેલ પળી જ છે, બીજું કાંઈ જ નથી. શું મળે ધંધામાં? શું શાંતિનો અનુભવ થાય? અને અત્યંત ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ. જ્યારે આ પુરુષ મળ્યા તો એનાથી આપણને આવો ખ્યાલ આવ્યો, આવો સાચો સત્સંગ મળ્યો, આવો સાચો માર્ગ મળ્યો, આવા સાચા પુરુષની પ્રાપ્તિ થઈ. તો એનાથી આપણના જીવનમાં બીજો કોઈ મોટો આનંદ નથી. એ આનંદને અખંડ ભરવો જોઈએ ને એની વાતો કરવી જોઈએ. આવા પુરુષ મળ્યાને આપણે બીજાને જાહેરાત ન કરીએ તો યોગી મહારાજ કે તમારા ભક્ત નહીં. યોગી મહારાજે યોગી ગીતામાં શું કહ્યું કે હે શાસ્ત્રીજી મહારાજ, જો અમે તમારી જાહેરાત નહીં કરીએ તો અમે તમારા ભક્ત નથી. એની જાહેરાત રોજ ઓછામાં ઓછા એક માણસને તો હું પ્રમુખ સ્વામી મહારાજનો શબ્દ નાખીશ. આ સંકલ્પ આ શતાબ્દીનો આપણો હોવો જોઈએ. આવા પુરુષ મળ્યા ને આટલો બધો દાખલો કરીને અક્ષરધામમાંથી આપણને ઉગારવા માટે આવી ગયા. તો હવે મારે શું બાકી રહ્યું? મારે એનો વાત બધાને કરવી. કાંઈ બીજું એમાં લેવા દેવા નથી. પૂજ્ય ડૉક્ટર સ્વામી કહે છે કે કુછ લેના ન દેના મગન રહેના. કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું નથી. આ પુરુષની પ્રાપ્તિની વાતો કરીને ને એના વિચારમાં રહીને અખંડ મગન રહેવાનું છે, અખંડ આનંદ લેવાનો છે. પણ એ ક્યારે થઈ શકશે વાત? જો આ વાત આપણે રોજ આનું વારંવાર મનન કરીશું. હું મનન ના કરું તો હું એ પાછો પડી જવાય એવું છે. આ વાતોનું વારંવાર ખરેખર આ મોટી પ્રાપ્તિ થઈ છે. આનું મનન આપણને કોઈ વાત કરે એમાંથી થઈ શકે, કોઈની કથા સાંભળીએ એમાંથી થઈ શકે, પ્રકાશ વાંચીને થઈ શકે, કંઈ આપણા ગ્રંથો વાંચીને થઈ શકે. કોણ પુરુષ મળ્યા? આ કેવી મોટી પ્રાપ્તિ થઈ ગઈ.